હું જઈ રહ્યો છું ટ્રીપ પર, પણ ભગવાનના દર્શન કર્યા વગર હું જવા જ નહીં. ભગવાનના દર્શન કર્યા, પહોંચી ગયા સ્ટેશન અને બધા આવી ગયા છે. હવે એક લોચો એ છે કે ટ્રેન ટિકિટ બુક થઈ નથી અને કેન્સલ કરી છે, પણ મયંકભાઈ કે છે થઈ જશે તો દેખા જાયગા. બેસી ગયા જનરલ ટિકિટ લઈને. 3 વાગે પેલા તો થેપલા કાઢ્યા ભાઈ. રાતના 3 વાગે થેપલાની મોજ. અને ભાઈ મસ્ત મોર્નિંગ થઈ ગઈ રાજસ્થાનમાં ભાઈ. ગોરી ગોરી ગજબડ બની ઠડી મુજરો માન લે ખમા ઘડી. એમાં સવારમાં સૂકી ભાજી ને ભાખરીનો બ્રેકફાસ્ટ હોય ભાઈ, કાંઈ ન ઘટે. ફૂલ મોજ. અને પછી બ્રેકફાસ્ટ કમ્પ્લીટ કરી અમારી મહેફિલ એવી જામીને તો ક્યારે દિલ્હી એવી ખબર જ ન પડી. પહોંચી ગયા નિજામુદ્દીન સ્ટેશન અને ત્યાંથી અમારે ન્યૂ દિલ્હી જવાનું છે, બીકોઝ ત્યાંથી ટ્રેન છે, પણ ટ્રેન લેટ હતી તો અમારે ચૂકાઈ ગઈ. અને અમે પછી હવે જઈએ છીએ ઓટોમાંથી જઈશું કાશ્મીર ગેટ અને ત્યાંથી અમે લઈશું એસટી અથવા વોલ્વો, પણ વોલ્વોનો ટાઈમ લેટ છે તો અમે લઈ લઈએ છીએ એસટી. પહોંચતા વેજ ભાઈ એસટીની મોજ લેવા માટે બેસી ગયા છીએ. એસટીમાં પણ ફૂલ એન્જોય કરતા ને ફાઇનલી પહોંચી ગયા હરિદ્વાર અને સીધી ગંગા મૈયાના દર્શન કરી લીધા ભાઈ. ભૂખ એટલી લાગી હતી ને આવી ગયા અમે ગુજરાતી ગલીમાં. ત્યાં તો મસ્ત ગુજરાતી મળે છે ભોજન ભાઈ. કરવા માટે આવ્યા છે. ગુજરાતી કેવું મળે છે? બેસ્ટ, એક નંબર સુરતી, એક નંબર. ગુજરાતીનો ટેસ્ટ લઈ લે અહીંયા કેવો છે. ફર્સ્ટ ઓફ ઓલ પેલા બેસી ગયા બધા અને બસ હવે ગુજરાતી લપેટવાનું ચાલુ થઈ ગયું છે. મારું સેવ ટમેટાનું શાક પણ એક નંબર હતું ભાઈ. અને હવે આવી ગયા અમે હંસ આશ્રમમાં, ત્યાં અમારો નાઇટનો સ્ટે. સવારે હવે હું જઈ રહ્યો છું ગંગા સ્નાન પર. આ તમને નેક્સ્ટ રીલ્સમાં તમને જોવા મળશે, તો મળીએ.